હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે અમે નવા બ્લોગની શરૂઆત કરી છે. તમે જરૂરથી કહેજો તમને કેવો લાગ્યો. જો આ સવારનું વાતાવરણ છે, કેવો વરસાદ આવ્યો છે. સવારમાં બધું ઠંડુ વાતાવરણ છે અને જો કેવો સરસ વરસાદ આવી ગયો છે. જો આ બધા ઝાડવા પણ પવનના કેવા થઈ ગયા છે. રાત્રે પવન ને વરસાદ ને બધું મિક્સ હતું અને સવારમાં બધું આપણે કામ કર્યું. આ છે અમારો ફેમિલી ફોટો. આમાં હું, મારા હસબન્ડ, દેર દેરાણી, બે અમારા બાળકો, બે દેરના બાળકો. આ છે મમ્મી, આ મોટા સાસુ સસરા. આ છે અમારું ઘર. સવારનો નાસ્તો મેં બધા મિક્સ કઠોળ પલાળ્યા છે. જે કઠોળ ખાવાથી આપણને કહેવાય ને કે માથાના વાળને બધું ખરતું હોય ને તે બંધ થઈ જાય છે અને આમ પણ શરીર માટે બહુ જ સારા હોય છે. એટલે 2-3 દિવસે એકવાર તો હું કઠોળ પલાળી જ દઉં છું. એકલી કહેવાય ને ભાખરી લોટ બહુ પેટમાં જાય એના કરતાં થોડુંક આ ફ્રૂટ કે બધું આ કઠોળ ને બધું અલગ અલગ આપણે ખાઈએ ને તો આપણા શરીર માટે સારું કહેવાય. એટલે મેં બાફવા મૂકી દીધા છે. રાત્રે પલાળી દીધા હતા એટલે મેં બાફીને પછી હમણાં હું એમાં છે ને થોડું લીંબુ ને ધાણા જીરું ને એવું નાખી દઈશ. ને આ છે જો પાછળ ગેલેરીમાં પણ કેટલા બધા ફૂલ ને બધું ખર્યું છે. રાત્રે એક ધારો વરસાદ ચાલુ હતો તો બધું જો ખરાબ થઈ ગયું છે. બહુ જ વરસાદ આવ્યો હતો રાત્રે. ચાલો હવે આપણે પાછા અંદર આવી ગયા. દરવાજો બંધ કરી દીધો છે. અને મારા બાબા માટે મેં શીરો બનાવ્યો છે. એ સવારમાં રોજે શીરો ખાય છે. શીરો ન ખાય તો ઘરમાં દેકારો કરી મૂકે છે. એટલે એના માટે મારે રોજે થોડો શીરો બનાવવાનો. અને મગ પણ આપણા બફાઈ, ચણા મગ, મઠ પછી એ બધું બફાઈ ગયું છે ને નાસ્તો કરવા બેસી ગયા છીએ. નિલેશ બેસી ગયા, હું પણ બેસી ગઈ અને બાબાને વેનુને પણ મેં શીરો ખવડાવી દીધો છે ને એ રમે છે. એને જલ્દી સેન્ડલ પહેરીને પાપા જોડે બાબા જવું છે. એટલે પાપાને એમ કે જલ્દી મને બહાર લઈ જાઓ, એટલા માટે એ તૈયાર થઈને બેઠી ગયો છે.